म्यूजिक। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોડીમાં જે ગુજરાતી ટ્રેન્ડિંગ સોંગ પર જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડીયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ ઉપર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલિમેન્ટ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલિમેન્ટ એપ્લિકેશનને ઓપન કરશો તમને કાર્ટૂન ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ કોડ આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરશો તમારા એલિમેન્ટમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયોની અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। પણ આપણે મટીરિયલ અંદર પાસવર્ડ રાખેલ છે ને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 વિભાગ કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલિમેન્ટ અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ એડ કરતા અથવા ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડિયોની લિંક આપેલ છે। બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલિમેન્ટ અંદર એડ કરતા પણ આવડી જશે। તો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો ફૂલ પ્રોજેક્ટ છે તેને ઓપન કરવો પડશે। તો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કે કાતે સોંગ સાથે છે તે ફૂલ પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા આપણે શું કરશું, સૌથી પહેલાં તો સ્ટાર્ટિંગમાં જે સોંગ્સ એનિમેશન હતું એટલે કે સોંગ્સની જે ઇફેક્ટ હતી એનિમેશન સાથે એ ઇફેક્ટ આપણે લગાવવાની છે એટલે કે સોંગ્સ અહીંયા લાવવાનું છે। એના માટે બહાર નીકળી જઈશું ને સોંગ્સ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। સોંગ્સ પ્રોજેક્ટને ઓપન કરશું તમને શું કે કાલે તમને સોંગ્સ પ્રોજેક્ટ જોવા મળશે। એની અંદર તમને શું આ સોંગ્સ 1 કરીને એક લેયર જોવા મળશે। એની અંદર શું આ એનિમેશન સાથે તમને ઇફેક્ટ જોવા મળી જશે। તો જે સોંગ્સ 1 છે ને આપણે સિલેક્ટ કરી લઈશું, +9 પર ક્લિક અને કોપી કરી દેવાનું છે, બરાબર। અને મિત્રો આની અંદર જે આપણે ગુજરાતી ફોન્ટ યુઝ કર્યો છે ફોન્ટ તમારે જોઈતો હોય તો મને કોમેન્ટ કરી જણાવી દેજો, અથવા તમે આની અંદર કોઈ પણ ફોન્ટ છે તે યુઝ કરી શકો છો। આપણે અહીંયા ફોન્ટ યુઝ કરેલો છે। તો હવે તમારે શું કરવું છે, હવે તમારે અહીંથી બહાર નીકળી જવું છે અને જે ફૂલ પ્રોજેક્ટ હતો એની અંદર આવી જવું છે। પછી તમારે અહીંયા જો આ એરો પર ક્લિક કરીને 0.10 સેકન્ડ બીટમાર્ક છે ત્યાં આવી જવું છે। +9 પર ક્લિક અને પેસ્ટ લેયર પર ક્લિક કરશો તમારી સોંગ્સ વાળી લેયર છે એટલે કે જે પહેલાંની જે આપણે ઇફેક્ટ સોંગ્સ વાળી લેયર હતી એ આવી જશે। તો આટલું કામ થઈ ગયું છે। તો હવે તમારે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે, +9 પર ક્લિક કરી મીડિયાસનું જવું છે। અહીંથી તમારે ફોલ્ડરને સિલેક્ટ કરી દેવું છે। મિત્રો આ ફોલ્ડર તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને અંદર zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર છે અહીંયા કમ્પ્લીટ આવી જશે। તો અહીંયા તમને આ રીતે 10 સેકન્ડ એક વિડીયો જોવા મળશે। તો વિડીયોને આપણે એડ કરી દઈશું। પછી આપણે વન લેયર પર ક્લિક કરી થ્રી અંદર જવાનું છે અને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। પછી તમારે ખાલી પર ક્લિક કરી વિડીયો છે ને સૌથી નીચે સોંગ ઉપર સેટ કરવાનું છે અને પછી આગળના બીટમાર્ક આવી વિડીયોની જે લેયર છે એને એક્સ્ટ્રા લેયર અહીંયાથી કટ કરી દઈશું। આટલું થઈ ગયું છે। તો અહીંયા તમે જો સ્ટાર્ટિંગ આપણી જે એનિમેશન છે સોંગ્સ વાળું એ કમ્પ્લીટ થઈ ગયું છે। તો હવે આપણે આવી જઈશું આગળના બીટમાર્કે। પછી તમારે +9 પર ક્લિક કરી મીડિયાસનું જવું છે અને અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતા હોય, તમે તમારો વિડીયો બનાવતા હોય, કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય, જેનો પણ વિડીયો બનાવતા હોય એનો તમારે ફોટો એડ કરી લેવાનો છે। ફોટો એડ કર્યા પછી તમારે 3 પર ક્લિક કરી 5 પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે, બરાબર। અને સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 20 માટે કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। આગળ પર તમને 2 આંકડા મળી રહેશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક અને 1 સબસ્ક્રાઇબ તો કરી શકો છો। તો આજે આ વિડીયોને મિત્રો ફોટા પર ક્લિક રાખી ફોટા સૌથી નીચે સેટ કરવાનું છે। પછી આપણે સ્ટેટસની લાસ્ટમાં આવી જઈશું, ફોટા પર ક્લિક કરી અને લેન્થ છે તે લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે। આ તે થઈ ગયું છે। તો અહીંયા ફરીથી જે બીટમાર્ક હતો ત્યાં આવી જવાનું છે। બીટમાર્ક આવશો તમને કે કાર્ટૂન ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા આગળ તમે સ્ક્રોલ કરશો તો અહીંયા તમને આપણે અહીંયા પણ સોંગ્સ લગાવેલ છે જે ન્યૂ સ્ટાઇલમાં બનાવેલ છે, બરાબર। તો એને એડ કરવા માટે આપણે અહીંથી બહાર નીકળી જઈશું। પછી આપણે સોંગ્સ પ્રોજેક્ટને ઓપન કરશું
અને થોડાક આગળ આવી જઈશું એટલે સોંગ્સ લેયર 2 કરીને તમને ક્લિયર જોવા મળશે. એની અંદર તમે શું આ એનિમેશન સાથે આપણે સોંગ્સ લગાવેલી તમને જોવા મળી જશે. તમારે કંઈ જ કરવાનું નહીં રહે. તો આ લેયરને આપણે સિલેક્ટ કરી +9 પર ક્લિક અને કોપી કરી દેવાનું છે. કોપી કર્યા પછી બહાર નીકળી જઈશું ને આવી જઈશું ફરીથી ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી આપણે એરો પર ક્લિક કરી 2 વાર ક્લિક કરશું આગળના બીટ માર્કે આવી જશો. તો અહીંયા તમારે +9 પર ક્લિક અને પેસ્ટ લેયર પર ક્લિક કરશો એટલે તમારી સોંગ જોડે લેયર છે અહીંયા કમ્પ્લીટ આવી જશે. એટલે કે આપણી સોંગ છે અહીંયા કમ્પ્લીટ લખીને સેટ થઈ જશે. તમારે કંઈ જ કરવાનું નહીં રહે. બરાબર મિત્રો, આ રીતે સોંગ્સ આવી ગઈ છે. તો હવે તમારે જે સોંગ્સ લેયર છે ને નીચે અહીંયા બીજા નંબરે સેટ કરવાનું છે. પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમે જો સોંગ્સ તો લાગી ગઈ છે. તો આ બીટમાર્ક આવી જવાનું છે. +9 પર ક્લિક કરી મીડિયાસમાં જવાનું છે. અહીંયા તમને કાલે 30 સેકન્ડનો બ્લેક સ્ક્રીન વિડીયો જોવા મળશે. તો એને આપણે એડિટ કરી દઈશું. પછી તમારે વિડીયો લેયર પર ક્લિક કરી થ્રીડની અંદર જવાનું છે અને 500 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. ફૂલ સ્ક્રીન કર્યા પછી તમારે શું કરવાનું છે, નીચે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપ્શનમાં જવાનું છે. લાઇટ ઓફ જઈ અને આપણે ચોથાના કલર ડોઝ વાળા ઓપ્શન પર ક્લિક કરશું કે કાલે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે. અહીંયા તમે જોઈ શકો છો. તો હવે આપણે આવી જઈશું સીધા સ્ટેટસની લાસ્ટમાં પછી આપણે વિડીયો લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરશું. વિડીયોની એક્સ્ટ્રા રેન્જ છે તો અહીંયાથી કટ થઈ જશે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવું છે, અહીંયા આપણે સ્ટાર્ટિંગ એનિમેશન જે ટેક્સ્ટ ઇફેક્ટ છે એ પણ લાગી ગઈ છે. અહીંયા સોંગ્સ, ફોટો અને વિડીયો ઇફેક્ટ પણ લાગી ગઈ છે. તો આપણે જે શેક ઇફેક્ટ છે આપણે બીટમાં કે ત્યાં નથી લાગી. તો બીટમાં કે ઇફેક્ટ લાગવા માટે તમારે શું કરવું છે, સ્ટાર્ટિંગમાં આવી જવું છે અને અહીંયા તમને આગળની બીટમાં કે આવશો એટલે તમને અહીંયા નીચે ઇફેક્ટનું ગ્રુપ જોવા મળશે. તો એના પર ક્લિક કરી થ્રીડોટની અંદર જવું છે અને સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે. અને ગ્રુપ અનગ્રુપ થશે એટલે અહીંયા તમે જોઈ શકો છો આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટ લગાવેલ છે બધી ઇફેક્ટો કમ્પ્લીટ બની જશે, એટલે કે કમ્પ્લીટ લાગી જશે. તો આપણે વિડીયો છે અહીંયા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો. તમને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર મિત્રો, તો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 24 તો નોટ કરી લેજો. અને આગળ પર તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. કેમ કે તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક અને 1 સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમે સૌથી આ વિડીયો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બનશે. તો થોડોક ડેમો જોઈ લો. આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની ગયો છે. તો હવે તમે વિડીયોને સેવ કરવાની પછી જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો. અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા બેઠા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.